સમકેન્દ્રીય દ્વિપરમાણુય અણુ જે છે આપણો તે સમકેન્દ્રીય દ્વિપરમાણુય અણુની અંદર એનો આણ્વીય કક્ષક ચિતાર જોયો આપણે અને એની ઇલેક્ટ્રોન રચના ચુંબકીય ગુણધર્મનો અભ્યાસ કર્યો. હવે આજે આપણે વિષમકેન્દ્રીય દ્વિપરમાણુય અણુ છે તે આપણે બે જોવાના છે. એમનો છે તે અહીંયા અભ્યાસ છે તે કરવાનો છે. તો વિષમકેન્દ્રીય દ્વિપરમાણુય અણુમાં સૌપ્રથમ હું વાત કરું છું કે CO, બરાબર. CO એટલે કે જેને આપણે કાર્બન મોનોક્સાઇડ કહીએ છીએ, કે જેમાં બે પરમાણુઓ છે પણ બે પરમાણુઓ જુદા જુદા પ્રકારના છે. એક અહીંયા આપણો કાર્બન છે, બીજો છે તે આપણો ઓક્સિજન છે, અને એટલા માટે આપણે એને કહીશું વિષમકેન્દ્રીય દ્વિપરમાણુય અણુ. તો આ વિષમકેન્દ્રીય દ્વિપરમાણુય જે અણુ છે તે વિષમકેન્દ્રીય દ્વિપરમાણુય અણુની અંદર હવે આપણે એનો જે છે તે આણ્વીય કક્ષક ચિતાર જોશું. તો અહીંયા તમે જુઓ કે કાર્બન છે, તો કાર્બન માટે Z = 6 થાય છે, એટલે એની ઇલેક્ટ્રોન રચના તમે જાણો છો 1s2 2s2 and 2p 2 થશે. અને બીજું આપણું ઓક્સિજન છે જેના માટે Z = 8 છે, તો 8 છે એટલે આપણે એની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 and 2p 4 થશે. કુલ ઇલેક્ટ્રોન અહીંયા કેટલા થશે તો કે 6 + 8 બરાબર કેટલા થશે 14 ઇલેક્ટ્રોન્સ. તો આપણે આગળ એવું કીધું છે કે નાઇટ્રોજન N2 છે, તો N2 એની અંદર કેટલા 14 ઇલેક્ટ્રોન. ત્યાર પછી આપણે કીધું કે N2 પછી કોણ આવશે તો કે O2, તો O2 માં 16 ઇલેક્ટ્રોન. તો 14 ઇલેક્ટ્રોન સુધીનો આપણે આણ્વીય કક્ષક ચિતાર જે દોરીશું એની અંદર જે આપણી ઊર્જાનો ક્રમ જે છે તે આણ્વીય કક્ષકનો કેવો હશે તો કે ઇટ ઇઝ સિમિલર ટુ N2. એટલે જે આપણે B2 C2 અને N2 માં જે ઊર્જાનો ક્રમ છે તે જ પ્રકારનો હશે. અને જો એની અંદર છે તે આ 14 કરતા વધી જશે ઇલેક્ટ્રોન્સ, બરાબર છે, તો એવા કિસ્સામાં એમનો ઊર્જાનો ક્રમ એ ડાયાગ્રામનો કેવો થશે તો કે O2 F2 N2. આવું એક આપણે સિમ્પલી યાદ રાખીશું. પછી તે સમકેન્દ્રીય હોય કે પછી વિષમકેન્દ્રીય પરમાણુ દ્વિપરમાણુય અણુ હોય, પણ 14 સુધીના જો એમાં કુલ ઇલેક્ટ્રોન હોય તો આપણો ક્રમ છે તે B2 C2 N2 મુજબ. અને જો એની અંદર એમની અંદર 14 કરતા વધારે ઇલેક્ટ્રોન્સ હોય તો એમની આણ્વીય કક્ષકનો ઊર્જાનો જે ક્રમ છે તે આપણો કયા મુજબ થશે તો કે એ ક્રમ છે તે આપણો O2 F2 Ne2 પ્રકારનો જે છે તે આપણને જોવા મળશે. તો અહીંયા આપણે એ બાબતનું જો ડિસ્કસ કરવું હશે તો એની અંદર અહીંયા આપણે દર્શાવવું છે તે મુજબ એ આપણે કીધું કે કુલ છે તે આપણી પાસે કેટલા તો કે 14 ઇલેક્ટ્રોન છે. તો આ 14 ઇલેક્ટ્રોનની હાજરીને લીધે હવે આપણે એનો ક્રમ તો આગળ મેં હમણાં જ કીધું તે મુજબ આપણે N2 જેવો જ થશે. આપણે એની ઊર્જા તો અહીંયા આપણે ડિફરન્ટ કલર જો યુઝ કરીએ તો અહીંયા આપણે કીધું કે મારે લેવો છે કાર્બન પરમાણુ, તો અહીંયા કાર્બનની પરમાણુય કક્ષકો આવશે અને એ કાર્બનની પરમાણુય કક્ષકોમાં કઈ આવશે તો કે 1s 2s અને ત્રીજી આવશે તે કઈ આવશે આપણી તો કે 2p. એટલે એની ઇલેક્ટ્રોન રચના આપણને જોવા મળશે 1s2 2s2 into p2. સેમ હું અહીંયા પણ એ પ્રકારની કાર્બનની પરમાણુય કક્ષકો લઈ રહ્યો છું, પણ અહીંયા કાર્બનની નહીં એની આપણે લેશું તો કે ઓક્સિજનની અહીંયા આપણે પરમાણુય કક્ષકો લેવાની છે. તો હવે અહીંયા ખાસ આપણે જોઈએ કે અહીંયા કાર્બન અત્યાર સુધી આપણે શું કરતા હતા તો કે અત્યાર સુધી આપણે અહીંયા છે કે ઊર્જાનો ક્રમ સરખો લખતા હતા, બરાબર છે. એટલે જે અહીંયા હોય તે અહીંયા જોઈએ, પણ અહીંયા થોડો ફેર છે. કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે, ઓક્સિજનનો 8 છે. એટલે કાર્બનની પરમાણુય કક્ષકોની ઊર્જા છે તે ઓક્સિજનની પરમાણુય કક્ષકો કરતા કેવી હોય થોડી વધારે હોય છે. એટલે દરેક કિસ્સામાં આપણે ઓક્સિજનની પરમાણુય કક્ષકો અહીંયા કેટલી છે એની હું કમ્પેરિઝન નહીં, પણ જસ્ટ આપણે કમ્પેરેટિવલી એવું કહીએ કે આ જે હું લખું છું એમના કરતા મારે થોડી છે તેને શું દર્શાવીશ તો કે એની ઊર્જા છે તે હું નીચે દર્શાવીશ. સેમ અહીંયા પણ હું છે તે
જે અહીંયા છે આપણે એમના કરતા છે તે થોડી નીચે દર્શાવું છું એમ આમની ઊર્જા પણ જે ઓલરેડી છે એના કરતા આપણે એને નીચે દર્શાવીશું અને એ મુજબ અહીંયા આપણે ઊર્જાનો ક્રમ છે તે શું થશે તો કે 1s2 2s2 and 2p શું છે 4 એટલે કે આ 1s2 2s2 and 2p 4 જોવા મળશે હવે આપણે એનું લિનિયર એટલે અહીંયા હવે જે આપણે રચાય છે તે શું રચાશે તો કે જે આપણો CO અણુ છે તે CO અણુની આણ્વિય કક્ષકો હવે રચાય છે તો ઓબ્વિયસલી 1s 1s જે છે તેનું કોમ્બિનેશન થાય અને આપણને એમાંથી છે તે સિગ્મા 1s સિગ્મા સ્ટાર 1s અહીંયાથી છે આપણને સિગ્મા 2s સિગ્મા સ્ટાર 2s અહીંયા આપણે કીધું કે ઊર્જાનો ક્રમ છે તે 14 ઇલેક્ટ્રોન છે એટલે કયા મુજબ આપણે તો કે નાઇટ્રોજન મુજબ આપણે દર્શાવીએ છીએ તો એ મુજબ અહીંયા આપણા pi to p x pi to p y આવશે અહીંયા છે તે આપણે સિગ્મા to p z અહીંયા પાછું છે તે તો આજે આપણને મળી તેને હું કરીશ આ આપણી સિગ્મા 1s સિગ્મા સ્ટાર 1s સિગ્મા 2s સિગ્મા સ્ટાર 2s pi to px is equal to pi to py આજે આપણને મળી તે સિગ્મા to pz pi star to px is equal to pi star to py અને આ આપણને મળશે તે સિગ્મા 2pz સ્ટાર તો આ રીતની મળે છે હવે એની અંદર મારે ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવી છે તો ઇલેક્ટ્રોનની ગોઠવણીમાં આપણી પાસે કુલ કેટલા તો કે CO અણુ આપણો જે છે તે CO અણુની અંદર કુલ આપણી પાસે 14 ઇલેક્ટ્રોન છે એટલે કે 14 ઇલેક્ટ્રોન છે તેની અંદર રહેલા છે તો આ જે 14 ઇલેક્ટ્રોન જે છે તો તે 14 ઇલેક્ટ્રોનની જો આપણે ગોઠવણી કરવી હશે તો આ 14 ઇલેક્ટ્રોનની ગોઠવણીની અંદર આપણે સક્સેસફુલી એમાં છે તે ઇલેક્ટ્રોન છે તેને ફિલ અપ કરીશું અને કેટલા આપણે કીધું કે 14 છે તો 14 માટે અહીંયા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 and 14 ઇલેક્ટ્રોન્સ તો એ મુજબ એની જો આણ્વિક ઇલેક્ટ્રોન રચના લખીએ તો આપણે શું થશે તો કે સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2 pi to px is equal to pi to px માં કેટલા તો કે 2 ઇલેક્ટ્રોન્સ is equal to pi to py માં કેટલા તો કે 2 ઇલેક્ટ્રોન્સ અને સિગ્મા to pz જે છે તેની અંદર કેટલા તો કે 2 ઇલેક્ટ્રોન છે તે આપણને જોવા મળે છે હવે જો એના બંધ ક્રમાંકની વાત કરીએ તો NP એટલે બંધ કારક આણ્વિક કક્ષકમાં કેટલી તો કે 2 4 5 6 7 8 9 10 માઈનસ બંધ પ્રતિકારકમાં કેટલા ઇલેક્ટ્રોન છે તો કે 2 ને 2 4 માત્ર કેટલા તે 4 ઇલેક્ટ્રોન છે 10 - 4 એટલે કે 6/3 ને 6/3 એટલે એનો બંધ ક્રમાંક કેટલો આવશે સોરી 6/2 એટલે કેટલો આવશે 3 એટલે કે અહીંયા C ટ્રિપલ બોન્ડ O જે છે તે આપણને એના કાર્બન અને ઓક્સિજન વચ્ચે CO અણુમાં કેટલા હોય તો કે ટ્રિપલ બોન્ડ જે છે કાર્બન અને ઓક્સિજન વચ્ચે છે તે આપણા ટ્રિપલ બોન્ડ છે તે જોવા મળે છે હવે આની અંદર આપણે હવે અહીંયા આપણે લઈએ કે NP is greater than NA છે એટલે તે અણુ કેવો બનશે કે સ્થાયી અણુ છે બીજું અહીંયા આપણે કીધું કે એનો જે એની અંદર બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત છે એટલે એ અણુ કેવો બનશે તો કે પ્રતિ
ચુંબકીય ગુણધર્મ છે તે ધરાવે છે. તો આ આપણે છે તો CO. હવે જો હું CO પ્લસ પણ લઈ શકીશ, CO પ્લસ હું લઈશ તો શું થશે? હવે હું બહુ ડિટેલમાં જતો નથી, આપણે ઓલરેડી આગળ ચર્ચા કરી છે કે ઊર્જાનો ક્રમ સરખો રહેશે, માત્ર એક ઇલેક્ટ્રોન અહીંથી ઓછો થશે. અહીંથી એક ઇલેક્ટ્રોન ઓછો થાય એટલે એની સીધી અસર એના બંધ ક્રમાંકમાં થશે. 10 ને બદલે 9 ઇલેક્ટ્રોન અહીંયા થશે. એટલે એનો બંધ ક્રમાંક જે 3 હતો એને બદલે આપણને કેટલો મળે? 2.5 મળશે. બીજું કે તે પ્રતિચુંબકીય હતો એને બદલે એક ઇલેક્ટ્રોન અયુગ્મિત થશે એટલે તે કેવો બનશે? તો કે અનુચુંબકીય બનશે. બરોબર? એ કેવો બનશે? તો કે અનુચુંબકીય બનશે. તો આ રીતનું આપણે CO+2 માટે પણ છે તે દર્શાવી શકીએ છીએ. હવે આપણે એક બીજો જે છે તે વિષમ કેન્દ્રીય દ્વિપરમાણુય અણુ જે છે તેની વાત કરીએ. એટલે તે એટલે આપણો CO હતો એની જગ્યા ઉપર હું શું લઈ લઉં છું કે NO. બરાબર છે? એ આપણે લઈએ છીએ NO અણુનો આણ્વિય કક્ષક ચિહ્ન. તો અહીંયા માત્ર કાર્બન છે કે આપણે શું લેશું? તો કે નાઇટ્રોજન લઈએ. Z બરાબર 7 થશે એટલે અહીંયા 2p2 ને બદલે 2p3 થશે. 1s2 2s2 2p3. ઓક્સિજન માટે તો આપણે કોઈ ચેન્જીસ નહીં કરીએ. Z 8 જ જોવા મળશે. 1s2 2s2 2p4. પણ અહીંયા આપણા 7 + 8 એટલે કેટલા થયા? કે 15 ઇલેક્ટ્રોન થશે. અને 15 ઇલેક્ટ્રોન એટલે મેં કીધું કે 14 કરતા વધારે જો ઇલેક્ટ્રોન હોય તો એમનો આપણે આણ્વિક કક્ષક ચિતાર જે છે તે કયા મુજબ કરીએ છીએ? તો કે ઓક્સિજન O2 F2 અને Ne2 નો જે છે આ આણ્વિક કક્ષક ચિતાર તે મુજબ જે છે તેને આપણે અહીંયા છે તે દર્શાવીએ છીએ. તો આ મુજબ જો આપણે એને દર્શાવવું હોય તો હવે 15 ઇલેક્ટ્રોનની આપણે અહીંયા 1 by 1 છે તે ગોઠવણી કરીએ. તો આ તો બરાબર છે કે કાર્બનની જગ્યા ઉપર હું શું લઈ લઈશ? તો કે માત્ર નાઇટ્રોજન પરમાણુ. કે 1s2 2s2 અને શું થઈ જશે? તો કે 2p3. બરાબર? શું થઈ જશે? તો કે 1s2 2s2 2p3 જે છે તે આપણને અહીંયા જોવા મળશે. અહીંયા પણ આપણે ઓક્સિજન જ છે એટલે એ તો આપણું સેમ જ રહેશે 1s2 2s2 and 2p4. અહીંયા આ વસ્તુ પણ આપણને જોવા મળશે કે અહીંયા નાઇટ્રોજન પરમાણુ છે, અહીંયા ઓક્સિજન પરમાણુ છે એટલે બંનેની ઊર્જા છે તે સરખી હશે નહીં. બે પૈકી જેનો પરમાણુય ક્રમાંક ઓછો હોય તેની ઊર્જા હંમેશા વધારે હોય છે. તો અહીંયા નાઇટ્રોજનનો 7 છે, ઓક્સિજનનો 8 છે. એટલે આ દરેક કક્ષક જે છે આમની 2s તમે કોઈ પણ કમ્પેરીઝન કરો તો હંમેશા આપણે આના કરતા આની ઊર્જા છે તે શું કરીએ છીએ? તો કે 1 સ્ટેપ છે તે આપણે એને નીચે દર્શાવીએ છીએ. બરાબર? એને આપણે છે તે 1 સ્ટેપ છે તે ક્યાં દર્શાવીશું? તો કે નીચે દર્શાવીએ છીએ. તો આ રીતનું આપણે એની અંદર છે તે ઊર્જાનો જે ક્રમ છે તે ઊર્જાનો ક્રમ છે તે પણ દર્શાવી શકીએ છીએ. બરાબર છે? હવે ઇલેક્ટ્રોન ગોઠવણી CO ને બદલે હું અહીંયા શું દર્શાવીશ? તો કે NO. અને જ્યારે હું NO લઈશ ત્યારે આટલો પાર્ટ જે છે આપણો તેમાં શીર્ષાસન કરવાનું છે. એટલે કે આ માત્ર બે કક્ષકને મારે શું કરવી પડશે? તો કે ચેન્જ કરવી પડશે. અને એમને જો હું ચેન્જ કરીશ તો હવે આપણો જે ક્રમ છે તે બદલાઈ ગયેલો ક્રમ જે છે તે જોવા મળશે. અને એ બદલાઈ ગયેલો જે ક્રમ છે એની અંદર આ સિગ્મા ટોકી Z આપણને મળે છે અને અહીંયા છે તે એટલે આ એટલે મળી દે સિગ્મા ટોકી Z. બાકી બધું સરખું રહેવાનું છે. અને આ પાઈ ટોકી x પાઈ ટોકી y આપણને મળે છે. તો હવે N1 ની અંદર 15 ઇલેક્ટ્રોનની મારે ગોઠવણી કરવી છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ને 14. અને આ અહીંયા એક ઇલેક્ટ્રોન આવશે તે કયા નંબર ઉપર આવે છે? તો કે 15 ઉપર આવશે. અને 15 ઉપર જે આવે છે એટલા માટે હવે ઇલેક્ટ્રોન રચનાની અંદર આપણે થોડો ફેરફાર કરીશું. અહીંથી
સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2 પછી હવે આપણે જોઈએ તો અહીંયાથી સિગ્મા 2p z2 પછી આપણે અહીંયા પાઈ 2p x2 અને પાઈ 2p y2 is equal to પાઈ 2p y2 અને છેલ્લે આપણે પાઈ સ્ટાર 2p x1 is equal to પાઈ સ્ટાર 2p y 0 ઇલેક્ટ્રોન છે તો એની ઇલેક્ટ્રોન રચના આવી જોવા મળશે બંધ ક્રમાંકની અંદર જો વાત કરીએ તો એના બંધ કારક છે આપણી આણ્વીય કક્ષકો છે તે બંધ કારક આણ્વીય કક્ષકોની અંદર 1 2 3 4 5 6 7 8 9 એટલે બંધ કારકમાં 2 4 6 અને 4 10 બંધ પ્રતિકારકમાં 2 4 1 5 અહીંયા છે તે 5/2 થશે એટલે અહીં આપણો બંધ ક્રમાંક છે તે કેટલો મળશે તો કે 2.5 અહીંયા પણ NP is greater than NA છે એટલે આપણો અણુ છે તે કેવો હશે તો કે સ્થાયી હશે બરોબર આપણો અણુ છે તે કેવો છે તો કે સ્થાયી અણુ છે આ બીજી વસ્તુ મહત્વની આપણે જોઈએ ત્યાર પછી વન સ્ટેપ આપણે એમાં હવે જઈએ તો અહીંયા છે તે કેટલા તો કે એક ઇલેક્ટ્રોન છે તે આપણો અયુગ્મિત છે તમે જોઈ શકો એક ઇલેક્ટ્રોન આપણો છે તે કયો છે તે અયુગ્મિત છે અને એક ઇલેક્ટ્રોન એમાં અયુગ્મિત હોવાથી તે કેવો હશે તો કે અનુચુંબકીય કેવો ગુણધર્મ ધરાવે છે તો કે અનુચુંબકીય ગુણધર્મ છે તે આપણને એમાં છે તે જોવા મળે છે બરાબર એની અંદર છે તે અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે તો આ રીતનું આપણે અહીંયા આ બંને ધારો કે NO ની જગ્યા ઉપર જો NO+ હોય તો એક ઇલેક્ટ્રોન અહીંયાથી આપણે દૂર કરીએ તો હવે પ્રતિચુંબકીય બની જશે અને બંધ ક્રમાંક એનો છે તે 2.5 ને બદલે કેટલો 3 કે 5 ને બદલે 4 આવશે તો એમની પણ અહીંયા આપણે ડિસ્કસ છે તે કરી શકીએ છીએ તો અહીંયા આપણે બંને પ્રકારના એટલે કે સમકેન્દ્રીય દ્વિપરમાણુય અણુઓના 10 ડાયાગ્રામ જોયા એમાં 10+ આયનો છે તે વધારાના અને વિષમ કેન્દ્રીય દ્વિપરમાણુય અણુઓના 2 ડાયાગ્રામ આપણે જોયા એટલે હવે આપણું ક્લિયર થઈ ગયું એમો થઈ જશે આટલી બધી પ્રેક્ટિસ કરવાનું પાછળ કે કેમિસ્ટ્રીની અંદર આપણે જે એમો થિયરી ભણીએ છીએ તે એમો થિયરીનો ખૂબ જ અગત્યનો રોલ છે બરાબર જ્યાં સુધી આપણે કેમિસ્ટ્રી ભણશું ત્યાં સુધી આ ઇમ્પોર્ટન્ટ થિયરી પણ છે એટલા માટે આપણે એનો સંપૂર્ણ છે તે અભ્યાસ કર્યો છે હવે હું એક તમને બંધ ક્રમાંક જે આપણે ભણીએ છીએ તે બંધ ક્રમાંકના બાબતમાં એક શોર્ટકટ જે છે તે આપણે અહીંયા જોવાની છે બરાબર કે તેને આપણે કઈ રીતે દર્શાવીએ છીએ તે આપણે જોવાની છે હવે તો હવે આપણે દરેકના ડાયાગ્રામ છે તે તો આપણે જોયા છે પણ ઘણી વખત પરીક્ષામાં છે તે ડાયરેક્ટ આપણને બંધ ક્રમાંક પૂછે તો ડાયરેક્ટ બંધ ક્રમાંક અથવા તો આપણે જેમ O2+ O2- આ બધામાં જોયું જેની અંદર આપણને ઘણી વખત છે તે એની બંધ ક્રમાંકની સરખામણી પૂછે અને બંધ ક્રમાંક ઉપરથી આપણે એની જે બંધ લંબાઈ છે તે બંધ લંબાઈ છે તેની પણ છે તે સરખામણી છે તે કરી શકીએ છીએ તો આજે આપણે એમનો અભ્યાસ કરીએ છીએ એમની અંદર આપણે અહીંયા જોવાનું છે તે ખાસ કરીને કે ભાઈ આવી રીતનું જ્યારે આપણે એને બંધ ક્રમાંકની ડાયરેક્ટ ડાયાગ્રામ વગર છે તે આપણે કઈ રીતનું દર્શાવી શકીએ એમની એક શોર્ટકટ જે છે તે અહીંયા હું તમને દર્શાવું છું તો એની અંદર આપણે 14 આપણે મિડલમાં લખીએ છીએ બરાબર સમજો 14 હું મિડલમાં લખું છું પછી ઉપર એક એક ઇન્ક્રીઝ કરતો જાઉં છું 14 પછી આપણે 15 16 17 18 20 સુધી આપણે જઈએ જનરલી છે પછી એનાથી ઉપર એક એક ઘટી એટલે 13 12 11 10 અહીંયા મેં શું કર્યું પહેલા સૌપ્રથમ મિડલમાં 40 હવે આ શું છે તો કે આ ઇલેક્ટ્રોનની સંખ્યા છે
ત્યાર પછી હવે હું લખું છું તે શું છે તો કે બંધ ક્રમાંક. તો 14 ની સામે છે તે આપણે 10 થી 20 મેં અહીંયા લખ્યા છે. તો જે 14 લખ્યું એની સામે હું લખીશ બંધ ક્રમાંક 3. હવે ઉપરથી નીચે જવામાં 0.5 ડિક્રીઝ કરીશું. એટલે કે આ 3 છે, આ એક ઘટીશ એટલે 2.5, આમાં એક ઘટ્યું એટલે 2.0, અહીંયા એક ડિક્રીઝ કરું એટલે 1.5, અહીંયા એક ડિક્રીઝ કરું એટલે 1.0. બરાબર છે ને 20 માં છે તે 0 થઈ જશે. એટલે આપણે ટૂંકમાં 19 વચ્ચે રાખી દીધું છે, પણ દર્શાવવું હોય તો કઈ વાંધો નથી. આ છે તે 0.5, આ છે તે 0. તો અહીંયા પાછું સેમ વસ્તુ, અહીંયા આપણે આને મિડલ લીધું છે, તો ઉપર જઈએ તેમ એક એકને ઘટાડીશું. 2.5, 2.0, 1.5, 1.0. આ રીતનું આપણે દર્શાવીશું. તો અહીંયા આપણે 14 લખીએ, ઉપરથી નીચે જઈએ એટલે 10 થી 20, 14 ને આપણે કન્સિડર કરીએ, ત્યાંથી આપણે 3 લખીએ. જ્યાં 14 ઇલેક્ટ્રોન જેની અંદર હોય તેનો બંધ ક્રમાંક 3 હોય. એક એક ઘટાડ 0.5 નીચે ઘટાડીએ, 0.5 છે તે ઉપર છે તે આપણે ઘટાડીશું. તો હવે આની અંદર જો આપણે વાત કરીએ તો હવે અહીંયા છે તે હું એના ઉદાહરણો લઉં. તો 10 ઇલેક્ટ્રોન એટલે તમે B2 થી ચાલુ કરીએ તો B2, ત્યાર પછી 11 1.5. તો 11 ઇલેક્ટ્રોન વાળું કદાચ આપણું ઉદાહરણ છે તે આપણે નથી લીધું, પણ 12 વાળું જે છે તે એટલે તમે જાણો છો કે C2 કે જેમાં છે તે બે બંધ ક્રમાંક આવે છે. યાદ કરજો આપણે જે પહેલામાં શોધ્યા છે. પછી 2.5 એટલે 13 ઇલેક્ટ્રોન્સ. તો એની અંદર આપણે અહીંયા છે તે N3 ની અંદર છે તે આપણે શું લીધું તો કે N2. પણ N2 પ્લસ હોય તો કેટલા ઇલેક્ટ્રોન થઈ જશે તો કે 12 ને બદલે 13. યાદ કરો N2 પ્લસ 2 માં કેટલા હતો બંધ ક્રમાંક છે તે 2.5. C2 ની બદલે આપણે N2 પ્લસ 2 લઈએ તો એમાં 12 ઇલેક્ટ્રોન થઈ જશે. તો એમાં પણ આપણો બંધ ક્રમાંક કેટલો હતો તો કે 2.5 હતો. બીજું આપણે કીધું કે CO. તો CO માં પણ આપણે હમણાં જ જોયું કે એનો બંધ ક્રમાંક કેટલો છે 3, એટલે કાર્બનના છે 8 ને 14. બરાબર છે. એ જ રીતનું O2 2 યાદ કરો, સોરી O2 2. O2 એટલે 8 ને 16, 16 માંથી 2 ગયા એટલે 14 ઇલેક્ટ્રોન. બરાબર છે. ત્યાર પછી આપણે આગળ જઈએ તો 15 ઇલેક્ટ્રોન વાળી આપણે વાત કરી છે તો O2 કે જેમાં 8 ને 16 તે 15. યાદ કરો એમાં 2.5 બંધ ક્રમાંક હતો આપણો. બીજું આપણે જોયું હમણાં જોયું તે NO, નાઇટ્રોજનના 7, ઓક્સિજનના 8, 8 ને 7 15. એ પણ આપણે જોયું. ત્યાર પછી આપણે એની અંદર આપણે 2.5 O2 NO આ બંનેના ઉદાહરણો જોયા છે. એ જ રીતનું N2 તો આમાં પણ આપણું આ છે 14 ને 15 ઇલેક્ટ્રોન્સ. ત્યાર પછી આપણું 16 એટલે કે ખૂબ જ જાણીતો O2 દ્વિબંધ રચાય છે. પછી N2 -2 માં પણ દ્વિબંધ છે. આ પણ આપણે છે તે આગળ સરખામણી જ્યારે કરી ત્યારે જોયું હતું. ત્યાર પછી 1.5 તો એમાં આપણે શું લીધું તો કે O2 માં 8 ને 16 ઇલેક્ટ્રોન્સ, સોરી O2 માઈનસ 18 ઇલેક્ટ્રોન વાળું તે એટલે કે ખૂબ જ જાણીતો આપણું F2 O2 -2. બરોબર. આ આપણું છે 19 વાળું જનરલી આપણે નથી કન્સિડર કરતા, પણ 20 વાળું આપણે આગળ જોયું તેમ Ne2. બરાબર. Ne2 એટલે કે નિયોન જે છે તે આપણને જોવા મળે છે 20 ઇલેક્ટ્રોન. તેમાં આપણે ભણ્યા તે મુજબ એનો બંધ ક્રમાંક કેવો થઈ જશે તો કે 0 થઈ જશે. તો આ રીતનું આપણે ખાસ કરીને અહીંયાથી આ કોઈ એટલો ઇમ્પોર્ટન્સ
નથી, પણ આપણે અહીંથી જોવા જઈએ 12 થી 20 સુધીનું જે છે અને મોટા ભાગની તમારે સરખામણી છે તે આમાંથી જ પૂછાતી હોય છે. હમણાં મેં તમને કીધું તે રીતે. બીજું આપણે એવું પણ આગળ જ્યારે બંધ ક્રમાંકનો અભ્યાસ કર્યો ત્યારે આપણે એમાં એવું કીધું હતું, યાદ કરો કે જે સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ છે કે જેની અંદર છે તે આપણે કીધું કે નંબર્સ ઓફ ઇલેક્ટ્રોન સરખાવો, તેને આપણે કહેતા હતા સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ. તો આવા સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ જે છે તે સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસની અંદર શું થશે તો કે એમનો હંમેશા બંધ ક્રમાંક સરખો હોય. તો આ વસ્તુ અહીંયા પ્રૂફ થાય છે કે આ બધામાં ઇલેક્ટ્રોનની સંખ્યા 15 છે એટલે આનો બંધ ક્રમાંક સરખો છે. આ બધામાં નંબર્સ ઓફ ઇલેક્ટ્રોનની સંખ્યા છે તે 14 છે, એટલા માટે એ બધાનો બંધ ક્રમાંક કેવો છે તો કે સરખો છે. તો ટૂંકમાં આ રીતનું આપણે એના બંધ ક્રમાંકનો જે અભ્યાસ છે તે બંધ ક્રમાંકના અભ્યાસ દ્વારા આપણે છે તે શું કરી શકીએ છીએ તો કે એમનું છે તે સરખામણી છે તે કરી શકીએ છીએ અને સાથે સાથે આપણે એનો આ રીતનું શોર્ટકટ કરીને આપણે એનો બંધ ક્રમાંક છે તે કે જેથી કરીને આપણે આખો આણ્વિય કક્ષક ચિતાર દોરી Nb - Na નું સૂત્ર વાપરવું, એના કરતા આપણને એમાં કેટલા ઇલેક્ટ્રોન છે તે ખબર પડી જાય તો આ શોર્ટકટ ટ્રીક જે છે તેનો યુઝ કરી અને આપણે એનો બંધ ક્રમાંક છે તે શોધી શકીએ છીએ. ત્યાર પછી હવે આપણે આજે કેમિકલ બોન્ડિંગ જે ભણીએ છીએ તેનો લાસ્ટ ટોપિક જે છે તે લઈ અને પૂરો કરીએ. અને તે લાસ્ટ ટોપિક છે તે પણ ખૂબ જ અગત્યનો છે. તે એટલે આપણે જોશું હાઇડ્રોજન બંધ. તો આપણે અહીંયા જે ડિસ્કસ કર્યું છે એની અંદર ખાસ કરીને આપણે એવું જોયું હતું કે આયોનિક બંધ અને સહસંયોજક બંધ. આ જે બંને બંધ છે તે આપણે કેવા છે તો કે રાસાયણિક બંધ છે. જ્યારે આજે આપણો હાઇડ્રોજન બંધ છે તે કેવો છે તો કે ઇન્ટરમોલેક્યુલર એટલે કે આંતરાણ્વીય બંધ છે. એટલે કે અણુઓ વચ્ચે છે તે રચાય છે. તેને આપણે રાસાયણિક બંધ તરીકે લેતા નથી. હવે પહેલો પ્રશ્ન તો તે આવે કે કેવા પ્રકારના અણુઓ છે કે જેની અંદર છે તે હાઇડ્રોજન બંધ રચાઈ શકે અને શા માટે રચાઈ શકે. કે જે કાર્બનિક સંયોજનો હોય કે અકાર્બનિક સંયોજન કે જેની અંદર હાઇડ્રોજન હાજર હોય તો શું એવા બધા જ સંયોજનો છે તે હાઇડ્રોજન બંધ રચી શકે છે? આ પહેલો પ્રશ્ન છે. તો કે ના, એવું નથી. તો હવે ક્યારે તો કે જ્યારે આપણું હાઇડ્રોજન પરમાણુ છે તે હાઇડ્રોજન પરમાણુ છે તે વધારે વિદ્યુતઋણ, તે હાઇડ્રોજન પરમાણુ જ્યારે વધારે વિદ્યુતઋણ ખાસ કરીને ઓક્સિજન, ક્લોરીન અને નાઇટ્રોજન આ કેવા છે તો કે વિદ્યુતઋણ તત્વો છે. તો આવા વિદ્યુતઋણ તત્વો જ્યારે આપણો હાઇડ્રોજન પરમાણુ ઓક્સિજન, ક્લોરીન કે નાઇટ્રોજન જેવા વધારે વિદ્યુતઋણ તત્વો સાથે જોડાયેલો હોય તેવા બંધથી સહસંયોજક બને ત્યારે માત્ર ને માત્ર હાઇડ્રોજન બંધ રચાઈ શકે છે. આ પહેલામાં પહેલી મહત્વની વસ્તુ છે. હાઇડ્રોજન ધરાવતા દરેક સંયોજનોમાં હાઇડ્રોજન બંધ રચાતો નથી. માત્ર ને માત્ર આપણે કયા તો કે જે સંયોજનોની અંદર હાઇડ્રોજન કેવા તો કે વધારે વિદ્યુતઋણ, એમાં પણ ત્રણ જ મહત્વના લઈએ છીએ આપણે, ઓક્સિજન, ક્લોરીન અને નાઇટ્રોજન, કે જે આવર્ત કોષ્ટકના વિદ્યુતઋણ તત્વો છે એની સાથે જોડાયેલો હોય ત્યારે તે હાઇડ્રોજન બંધ છે તે રચી શકે છે. આ પહેલી વસ્તુ. બીજી વસ્તુ કે આવા કિસ્સામાં શા માટે હાઇડ્રોજન બંધ રચાય છે? તો ધારો કે હું એક ઉદાહરણ લઉં કે H અને X એટલે આપણું શું છે કે X એટલે હું જનરલ લઈ લો વિદ્યુતઋણ તત્વ છે. એટલે કે તે ઓક્સિજન પણ હોઈ શકે, નાઇટ્રોજન પણ હોઈ શકે અને ફ્લોરિન પણ હોઈ શકે છે. તો અહીંયા આ વધારે વિદ્યુતઋણ તત્વ છે આ બંધ આપણો ખરેખર તો સહસંયોજક બંધ છે. પણ અહીંયા આપણે આગળ ભણ્યા તે મુજબ સહસંયોજક બંધ છે તેની ધ્રુવીય પ્રકૃતિ છે તે જોવા મળે છે.
એટલે અહીંયા આપણો x જે આપણો વધારે વિદ્યુતનું તત્વ છે તે બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ છે તે ખેંચે છે. એટલે એ છે તે આપણો આંશિક ઋણ વીજભારિત બને છે અને હાઇડ્રોજન છે તે આપણો આંશિક ધન વીજભારિત બને છે. એટલે આવો આપણે જો આ એક અણુ મેં લીધો એનો હું આ બીજો અણુ લઉં તો કે આ બીજા અણુના હાઇડ્રોજન પરમાણુ આંશિક ધન છે તે બીજા અણુના આંશિક ઋણ તત્વ જે છે તેમની વચ્ચે આ પ્રકારનું એક આકર્ષણ સુધી જોવા મળે છે. અને આ જે આકર્ષણ છે તેને આપણે શું કહેશું તો કે હાઇડ્રોજન બંધ. બરાબર, જેને આપણે કહીએ છીએ હાઇડ્રોજન બંધ, જેને આપણે કહીએ તો કે ડોટેડ લાઈન થી ઇન્ડિકેટ છે તે મેં અહીંયા કર્યું છે. બરાબર છે. તો હવે તમને એકદમ ક્લિયર ખ્યાલ આવી ગયો હશે કે ભાઈ હાઇડ્રોજન પરમાણુ જ્યારે વધારે વિદ્યુત ઋણ નાઇટ્રોજન, ઓક્સિજન, ક્લોરીન સાથે જોડાય ત્યારે જ તે હાઇડ્રોજન બંધ રચાઈ શકે છે. શા માટે? તો કે વિદ્યુત ઋણતાના તફાવતને લીધે એક અણુના હાઇડ્રોજન પરમાણુનું આકર્ષણ છે તે બીજા અણુના વિદ્યુત ઋણ તત્વ સાથે હોય છે. તેને આપણે કહીએ છીએ હાઇડ્રોજન બંધ. બરાબર, જેને આપણે ડોટેડ લાઈનથી છે તે ઇન્ડિકેટ કરીએ છીએ. દાખલા તરીકે હું લઉં પાણીનો H2O. તો H2O એટલે આપણો ઓક્સિજન, હાઇડ્રોજન. તો અહીંયા તમને ખબર છે કે ઓક્સિજન આંશિક ઋણ વીજભારિત બનશે, હાઇડ્રોજન આંશિક ધન વીજભારિત છે. તો હું જ્યારે બીજા અણુનો અહીંયા મેં લીધું છે તો આમની વચ્ચે આ એક પાણીના અણુનો આંશિક ધન વીજભારિત હાઇડ્રોજન અને બીજા પાણીના અણુનો આંશિક વીજભારિત ઓક્સિજન છે. તેમની વચ્ચે આ હાઇડ્રોજન અણુ જે છે તે પણ આંશિક ધન વીજભારિત છે. તે હજી આપણને જે બીજા સાથે છે તે રચાઈ શકે છે. તો એ જ રીતનું આપણે HF આ પાણીના અણુમાં આપણે જોયું તેવી જ રીતે એને આપણે HF એટલે હાઇડ્રોજન ફ્લોરાઇડ. તો એમની વચ્ચે પણ આ રીતનું HF અહીંયા જે ડોટેડ લાઈન થી દર્શાવ્યું છે તે આપણો સહસંયોજક બંધ છે અને એ આપણો રાસાયણિક બંધ છે. જ્યારે આ છે તે આંતરાણ્વીય બંધ છે, બે અણુઓ છે. આ HF થશે. એ જ રીતનું એમોનિયામાં પણ શક્ય બનશે. એમોનિયા એટલે NH3. આ H તો એક એમોનિયાનો અણુ છે. ત્યાં બીજો દાખલા તરીકે હું N લઈશ. આ બંને વચ્ચે જે છે તે આપણને જોવા મળશે તે અને હાઇડ્રોજન બંધ છે. તો આ રીતનું પાણીનો અણુ છે HF હાઇડ્રોફ્લોરાઇડ નો અણુ છે, NH3 એટલે કે એમોનિયાનો અણુ છે, તેની અંદર હાઇડ્રોજન બંધ રચાય છે. એટલા માટે તો આ જે હાઇડ્રાઇડ સંયોજનો છે તેના જે ઉત્કલન બિંદુ છે તે બાકીના એ જ સમૂહના જે છે તેના કરતા વધારે હોય છે અને આ બધા છે તે પ્રવાહી સ્વરૂપે છે. જ્યારે બાકીના HF પછી HCl, HBr તે બધા વાયુ સ્વરૂપે છે. સિમિલરલી H2O પાણી છે તે પ્રવાહી સ્વરૂપે છે, પણ H2S એ બધા કયા સ્વરૂપે છે તો કે વાયુ સ્વરૂપે છે. એનું કારણ છે કે અહીંયા એમની વચ્ચે રચાતો હાઇડ્રોજન બંધ છે. સામાન્ય રીતે આ હાઇડ્રોજન બંધ છે. આમ તો એવું કહી શકીએ કે આપણે જુદા જુદા પ્રકારના જે આંતરાણ્વીય બળો છે, વાન ડર વાલ્સ બળ છે. વાન ડર વાલ્સ બળમાં પાછા ત્રણ પ્રકાર છે: લંડન ફોર્સ, ધ્રુવીય પ્રેરિત, આવા ત્રણ પ્રકાર છે. અને બીજો છે તે હાઇડ્રોજન બળ. પણ બધા જ આંતરાણ્વીય આકર્ષણ બળો કરતા આપણો જે હાઇડ્રોજન બંધ છે તે કેવો હોય છે તો કે સૌથી પ્રબળ હોય છે. બરાબર. બીજી એક મહત્વની વસ્તુ કે ઘન અવસ્થામાં હાઇડ્રોજન બંધની માત્રા સૌથી વધારે હોય છે. કેમ કે અણુઓ એકબીજાની શું હોય નજીક હોય અને જેટલા એકબીજાની નજીક હોય એટલું એમની વચ્ચે આકર્ષણ છે તે વધારે સ્ટ્રોંગ હોય છે. જ્યારે વાયુરૂપ અવસ્થામાં આ હાઇડ્રોજન બંધની જે માત્રા છે તે કેવી હોય છે તો કે ઓછી હોય છે. બરાબર ને? વાયુરૂપ અવસ્થામાં આ જે હાઇડ્રોજન બંધ છે તેની માત્રા કેવી હોય છે તો કે ઓછી હોય છે. આ બીજી મહત્વની વસ્તુ છે. બરાબર છે.
ત્રીજી વસ્તુ, સૌથી વધારે હાઇડ્રોજન બંધ કયા અણુમાં જોવા મળે? તો કે સંખ્યામાં જો વાત કરીએ, આ બધા નાના નાના એમસીક્યુ છે, તમને ખાસ કહી દઉં તો કે પાણીના અણુમાં મેક્સિમમ 2 પાણીના અણુ વચ્ચે 4 હાઇડ્રોજન બંધ રચાઈ શકે છે. એટલે વધારે સંખ્યામાં પાણીમાં જોવા મળે છે અને વધારે માત્રામાં સૌથી પ્રબળ હાઇડ્રોજન બંધ કેમાં હોય? તો કે HF માં. કેમ? તો કે ફ્લોરિન સૌથી વધારે વિદ્યુતનું તત્વ છે એટલા માટે. તો અહીંયા મેં પાછું શું કીધું મેં? તો કે હાઇડ્રોજન બંધ એના ભૌતિક ગુણધર્મ જે તે સંયોજન ઉપર અસર કરે છે. બધા જ આંતરાણ્વીય બળો કરતા હાઇડ્રોજન બંધ સૌથી પ્રબળ છે. બીજી વસ્તુ આપણે જોઈ, ઘન અવસ્થામાં એમની માત્રા છે તે વાયુ અને પ્રવાહી કરતા વધારે હોય છે. સૌથી પ્રબળ હાઇડ્રોજન બંધ છે તે HF માં હોય છે અને સૌથી વધારે સંખ્યામાં હાઇડ્રોજન બંધનું પ્રમાણ જે છે તે આપણને એમાં તો કે પાણીના જે 2 અણુઓ છે તે પાણીના 2 અણુઓ છે તે એમની અંદર છે તે આપણને જોવા મળે છે. હવે આપણે આ હાઇડ્રોજન બંધ છે તેના 2 પ્રકારો છે એની અહીંયા વાત કરવાની છે. બરાબર? હાઇડ્રોજન બંધના 2 પ્રકાર છે. એક છે તે આંતરઆણ્વીય એટલે કે ઇન્ટરમોલેક્યુલર, કે જ્યારે કોઈ એક જ અથવા તો જુદા જુદા સંયોજનના 2 અણુઓ વચ્ચે જ્યારે હાઇડ્રોજન બંધ રચાતો હોય તો એને આપણે કહીએ છીએ આંતરઆણ્વીય. દાખલા તરીકે હું લઉં મિથેનોલ. તો આ એક મિથેનોલનો અણુ છે જેમાં ઓક્સિજન આપણો આંશિક ઋણ વિસ્ફાર, હાઇડ્રોજન ધન વિસ્ફાર છે. અહીંયા છે તે આ બીજો મિથેનોલનો અણુ છે. તો આ 2 મિથેનોલ સમાન પ્રકારના અણુ થયા, પણ અણુઓ કેવા છે? તો કે જુદા જુદા. એક અણુ, આ બીજો અણુ. બરાબર છે? અણુઓ કેવા છે? તો કે જુદા જુદા છે. તો કે આવા 2 જુદા જુદા, આ જુદા જુદા સમાન પ્રકારના પણ હોઈ શકે અથવા તો જુદા જુદા પ્રકારના પણ હોઈ શકે. બરાબર? એ બંને શક્ય હોય. આ એક વસ્તુ થઈ. બીજું હું ઉદાહરણ લઉં તો કે પાણી. તો કે પાણીની અંદર છે તે આપણો ઓક્સિજન, આ એના 2 હાઇડ્રોજન અને મિથેનોલ બીજું રહ્યું. તો એ બેની વચ્ચે આ રીતનું હાઇડ્રોજન બંધ રચાઈ શકે છે. તો અહીંયા 2 અણુઓ જુદા છે પણ સમાન પ્રકારના છે, પણ અણુ જુદા જુદા છે એટલે આપણે એને આંતરઆણ્વીય એટલે કે ઇન્ટરમોલેક્યુલર હાઇડ્રોજન બંધ વડે દર્શાવીએ છીએ. જ્યારે અહીંયા આપણે જોઈએ તો અહીંયા પણ આપણા અણુઓ જુદા જુદા પ્રકારના છે અને જુદા જુદા અણુ છે. તો આને પણ આપણે કેવું કહેશું? આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ. પણ જ્યારે હાઇડ્રોજન બંધ એક જ અણુમાં રચાતો હોય છે, જ્યારે આપણો હાઇડ્રોજન બંધ છે તે કોઈ એક જ અણુમાં રચાતો હોય છે, એને આપણે કહીએ છીએ આંતરઆણ્વીય. બરાબર? એટલે કે ઇન્ટ્રામોલેક્યુલર, જેને આપણે કહીએ છીએ શું કહીએ છીએ કે ઇન્ટ્રામોલેક્યુલર, કે કોઈ એક જ અણુમાં હાઇડ્રોજન બંધ રચાય છે. દાખલા તરીકે પેરાનાઇટ્રોફિનોલ. થોડુંક તમારા માટે આ નવું છે. પેરાનાઇટ્રોમાં નાઇટ્રોજન, એનો છે તે આ ઓક્સિજન માઈનસ. આને આપણે પેરાનાઇટ્રોફિનોલ ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં વધારે રીતે ખ્યાલ આવશે. તો કે અહીંયા હવે આ ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે આ બંધ રચાય છે. તો અહીંયા તમે જો કે આ અણુ કેવો છે? એક જ અણુ પર 2 જુદા જુદા સમૂહો આવેલા છે, પણ અણુ આપણો એક જ છે. એટલે એક જ અણુમાં જો હાઇડ્રોજન બંધ રચાતો હોય તો આવા પ્રકારને આપણે કહીશું આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ. અને આપણે શું કહીશું? તો કે આમને આપણે કહીશું આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ. તો અહીંયા આપણે હાઇડ્રોજન બંધ છે તેના પ્રકારો પણ ભણી લીધા. તો અહીંયા આપણું છે કેમિકલ બોન્ડિંગ એટલે કે રાસાયણિક બંધન જે આપણે ટોપિક સ્ટાર્ટ કર્યો હતો તેના બધા જ મોટાભાગના 4 થિયરીઓ છે એમની તે, અને બાકીનું જે કાંઈ આપણું જે કન્ટેન્ટ છે તે બધું જ લગભગ છે તે અહીંયા આપણે કવર કર્યું છે. એટલે હવે આ આપણું જે ચેપ્ટર છે તે અહીંયા પૂરું થાય છે. હવે આપણે છે તે કોઈ એક નવું ચેપ્ટર છે તે ફરી પાછું સ્ટાર્ટ કરીશું.